નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં બનાસકાંઠા ઓગળ તાલુકાના વડા ખાતે યોજાનાર રાજપૂત સમાજના મહાસંમેલનની તડામાર તૈયારીઓ। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને ઓગળ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા આયોજિત રાજપૂત સમાજ બંધારણ મહાસંમેલનની વડા ખાતે આવેલ શ્રી જોગમાયા મંદિરના ગ્રાઉન્ડ પર થઈ રહેલ છે, જેમાં વિશાળ જનમેદની માટે બેઠક વ્યવસ્થા તેમજ પાર્કિંગ સેવાઓ સાથે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે અને મોટું મંડપ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા અને ઉગડ તાલુકાના રાજપૂત સમાજના યુવાનો અને વડીલો દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે અને 7 વિભાગમાં આમંત્રણ પત્રિકા આપવામાં આવી છે। ત્યારે હવે તારીખ 18/1/2025ને રવિવારે સવારે 10 વાગ્યે મહાસંમેલન યોજાનાર છે, જેમાં દરેક રાજપૂત સમાજના લોકોએ ખાસ કરીને ઉપસ્થિત રહેવા માટે વડા, સરપંચ અને ગ્રામજનો સહિત સામાજિક અગ્રણીઓ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે। જોકે હજારોની સંખ્યામાં રાજપૂત સમાજ એક સાથે જોવા મળશે અને સમાજને એક અલગ રીતે આગળ લઈ જવા માટે બંધારણ વિશે ચર્ચા કરવામાં આવનાર છે। ત્યારે હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે વડા જોગમાયા મંદિર પરિસરમાં મહાસંમેલનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આજ રોજ અમારા વડા ગામમાં જે સમાજનું જે સંમેલન યોજાઈ રહ્યું છે તેમાં આજ તેના ભાગરૂપે અને તૈયારી થઈ રહી છે। પાર્કિંગની પણ વ્યવસ્થા થઈ રહી છે, આ બાજુ જમણવાની પણ વ્યવસ્થા થઈ રહી છે। એટલે કહેવાનો મતલબ કે રાજપૂત સમાજનું પહેલું એવું સંમેલન છે કે જેમાં સંખ્યાની કોઈ નક્કી હજુ સુધી તારણ નહીં નીકળ્યું, એવી સંખ્યાનું અમે એવું તારણ છે કે આનું કોઈ નક્કી નહીં, એવું મહાસંમેલન અમે યોજી રહ્યા છે। અમારા ગામને પણ હાલ એવો ઉત્સાહ છે કે ભાઈ કોંકરેજ તાલુકામાં જે ઓગળ તાલુકો છે એમાં અમારે હાલ મોટામાં મોટું આ સંમેલન વડા ગામ તરફથી અને જાગીરદાર સમાજ તરફથી, એટલે મોટું એક અમે વિચાર્યું હોય કે ભાઈ આવું સંમેલન કદી હજુ સુધી બન્યું નહીં। જે અસ્મિતાની લડાઈ વખત જે સંમેલન થયું એના જેવું આ સંમેલન પણ અમારા વડાના ગામમાં થઈ રહ્યું છે અને કોંકરેજ અને વગર તાલુકાના બંને તાલુકાના યુવાનો વડીલો આજે એક ઈચ્છા છે કે ભાઈ ખરેખર આપણે સમાજ માટે કંઈક કરવું પડે, એટલે સમાજના માટે કરી અને આજ આખા તાલુકા બંને તાલુકાના યુવાનો વડીલો આજે એકજૂથ થઈ અને 84 ગઢવાડા વિભાગ, ટીજવાડા વિભાગ, દેલવાડા, સુણસર આજુબાજુના તમામ ગામોના જે સમાજના બંધુઓ છે તેમને વડા ગામ વતી હું સરપંચ મોહમ્મદસિંહ ગુલાબસિંહ આપ સૌને આવકારું છું કે આવો આપણે સમાજનું એક શિક્ષણ સુધારો લાવીએ, સમાજના કુરિવાજો દૂર કરીએ અને સમાજ માટે કંઈક દાખલો આપણે બે કુદરતે આપણે સારું જીવન આપ્યું છે રાજપૂત તરીકે, તો આપણે રાજપૂત તરીકેની આપણી જે અદા છે તે આપણે નિભાવો, અન્ય સમાજને દાખલો બિહારીએ કે ખરેખર રાજપૂત શું છે। એટલે રાજપૂત તરીકે હું આપ સૌને આવકારું છું। તારીખ 18/1/2026 રવિવારના દિવસે સવારે 10 વાગે આપ સૌને અમારું જાહેર આમંત્રણ છે। જમણવાર પણ આપ સૌ સાથે લેશું। અસ્તુ, ભારત માતા કી જય।